કાપડિયાનો બેટો આઈને દસ મત જોજે. તો હેલો દોસ્તો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ અને જય અંબે. સ્વાગત છે તમારા બધાનું આપણા ગોસ્વામી ફેમિલીમાં. પણ આજે છે ને ભાઈ નીચે મારા 5મા માળે મેરેજ છે, તો ત્યાં જવાનું છે. અત્યારે રાંદલમાં તેડાયા છો એટલે ત્યાં લેડીઝ ડિપાર્ટમેન્ટ જાય, આપણે તો જવાનું નથી. આપણે તો રસોડા ડિપાર્ટમેન્ટમાં જવાનું હોય એટલે હવે આપણે તૈયાર થઈ ગયા છે, રેડી. હવે નાસ્તો કરી લઈએ અને ત્યાં જઈએ. અને આ લોકોને ક્યારનું કીધું છે કે ભાઈ બાજુવાળા શી ખબર એમને પેલી હાડી પહેરજો ને પેલી પહેરજો ને કેટલું બધું પેલું એ કરવાનું કે આ હાડી પહેરજો ને ઊંધી પહેરજો ને ઊંધી ચીજ ના પહેરવાની. વિચારો તમે, દક્ષિણ પહેરવાની યાર કે ઊંધી પહેરજો, એટલે હાડી તો કોઈ ઊંધી પહેરાતી હશે તો પછી ત્યારે કે ઊંધી પહેરજો, ઊંધી હાડી પહેરજો. હા, અને આપણો તો ખાલી જમવા માટે જ જવાનું. તો હેલો ગાઈસ, બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું ચિડિયાઘરમાં. અત્યારે છે ને થોડી ધમાલ છે, ધમાલ દોડા દોડી છે એમ કે દોડા દોડી, ધમાલ કો દોડા દોડી કો જે કોઈ જવું જાવ. બેનપણીઓ તો જતી રહી, બેનપણીઓ જતી રહી બધી મોટા છે એટલે પટપટ પરવારી જાય. અને આપણે અહીંયા ના એટલે કે આમ નહીં લે. અને આજે જ્યારે આપણે ઉતારે ત્યારે મારે દૂધ નવડાય, તું જ તૈયાર આપણે મોડું થઈ જાય. લે. તો હવે ભાઈ પોલિશ થઈ રહી છે. જેમ આપણે બૂટ ઉપર પોલિશ મારીને ચમકાઈએ ને, બૂટ રીતના હવે પોલિશ થઈ રહી છે. હવે ચમક આવશે આમાં, રંગરૂપ બદલાઈ રહ્યા છે અહીંયા. હા બરાબર છે. તો જો આ જ ગાઈઝ, આ એ જ વસ્તુનો ઉપયોગ થઈ રહ્યો છે, જે વસ્તુનો ઉપયોગથી આપણે બધા છેતરાઈ જઈએ છીએ. જેવું રૂપ હોય ને એનાથી આખું વિકૃત ટાઈપનું રૂપ તૈયાર થઈ જશે હમણાં. ગાળા આપણે ઓળખી ના શકીએ. જેના લીધે અમે બધા ફસાઈ ગયા છે. પેલું મંગળસૂત્ર ઊંધું એટલે ઓય માં, મારા ઘરવાળો ઊંધો થઈ ગયો. ચલો તો હું નાસ્તો કરી લઉં. સવારની અંદર આ લોકો ઘેર ચા પીધા વગર આવ્યા હતા, ખબર છે ને. અને આ બે જણા તો જોડે જ હોય, આ બે જણા જોડે જ હોય. ઈમન સાહેબનું શરીર વધતું નહીં, બોડી વધતી નથી. સુરેશબેન નહીં વધતું, સુરેશબેન કંટ્રોલ રહી ગયો ને. મેચિંગ કરીને આવ્યો સાહેબ તમે તો આછું પણ કર્યું છે તો ખરું એમ. અને આ છે ને કે ઘેર ચા માર્કે નીચે પીવા છે એટલે ચા પીધી જ નથી ઘેર એના. એને તે તાર પપ્પા જેવું મેચિંગ કર્યું છે. હા, તાર પપ્પાએ લાઇટ જ પહેરી છે તો. કાપડિયાનો બેટો આઈને દસ મત જોજે. જોડ
આંધળા કરે અરજ તને માત જો રમવા આવો રે આંધળ માવડી લો આંધળા કરે અરજ તને માત જો રમવા આવો રે આંધળ માવડી લો આંધળરી જાને બોલ આપ્યા રે લો આંધળરી જાને બોલ આપ્યા રે લો દીધો એને ઘોડાનો કુંદનાર રે ઊભી તો રહો. જમીન આવી ગયા વાગે છે 3:30. આવીને તો અમે રીલ ઉતારી અને રીલ ઉતારીને જો મમ્મી બેસી ગઈ છે પાછા ચણા લઈને. ચણા પરમ દિવસનું પરમ દિવસે લાયા હતા. કાલ થોડા ફોલ્યા કાક 3 કિલો વટવાણા લાગ્યા વટવાણા ફોલ્યા અને એમાં કાલ થોડા ફોલ્યા અને જો અડધા ઉપર પડ્યા પત્તા જ નહીં ને ત્યાં પત્તા ના એક દોડું ચાનો પતો યાર અને કઈ વટવાણા હાડા તુવેરો હારી બસ આ લાયા નહીં લાવવાના. ઘઉં ખરા ચટણી બનાવીને ખાઈ જવાની. ફૂલ વાળા કંટાળો આવે ચટણી બનાવીને ખાઈ જવાનું. કેમ ખરા બપોરે ખાઈને આવ્યા પછી આ બધા ડોમચિયા કઢવડાયા છે મારી જોડે. આ બધા ચણિયા ચોરી છે. ના મેડમ શી ખબર હોય છે હું આવે છે મને ખબર જ નહીં. અને ચણિયા ચોરીના ડેમો લઈ રહી છે. તો ભાઈ આવી ગયા બધા વેટિંગમાં આવી ગયા છે. આવો જીતુભાઈ આવો. બધા ખાઈને બચ્ચા પાડી અહીંયા રમવા લાગી છે. અહીંયા બધા બેસી રહેશે. એકચ્યુઅલી ગરબા ગાવાના છે અત્યારે પણ ગરબા ગાતું નથી કોઈ. આ લોકો ફક્ત વાતો કરવા માટે જ આવ્યા છે. ફક્ત વાતો જ કરવાની. તો ભાઈ અમે લોકો તો આવી ગયા છે જમીન અને ગરબા ગઈ અને આ બધા જો ગરબા ગયા પછીની હાલત. આને કીધું તું બે શબ્દો કે અથર્વ? બે શબ્દો. વાહ 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 વાહ. તો ભાઈ અથર્વ કીધું 2 શબ્દો કે તો 2 શબ્દો. હા ઓકે. તો ભાઈ શું કરો છો મેડમ? હવે ચેન્જ કરીએ છીએ. બોલો ધબડકો. પંખો ચાલુ કરો ગરમી લાગે છે. તો ભાઈ ગરમી જબરજસ્ત લાગે છે. હોલમોય હા ભાઈ બધાને ઉઠી ગરબા કહીને આયા જમીન આયા અને ગરબા કહીને આયા એમ થાક્યા છે બરાબર એટલે આમાં આજ તો નહીં થાક લાગે પણ કાલ હોજે થાક લાગશે. એટલે અથર્વ કઈ બે શબ્દ કહેવા માંગશે એમ કે ટોપી પહેરાવી દે. આ પકડી રહ્યા. તો ચલો અતુભાઈ જેમ ગુડ નાઇટ. અહીંયા ધ્યાન આપો. Good night, everyone.
એટલું ઝડપી બોલી દે છે ને